કરીએ જય વિનેન્દ્ર. નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમઃ સિદ્ધેભ્યઃ. નમઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સર્વસાણં. સકલ કર્મનો ક્ષય કરી આમ્યા સ્વયં સભા સર્વજ્ઞાની પરમાત્મને નમઃ કરી ભગવાન. ઘણા દિવસ પછી મળવાનું થાય છે. વિષય તો ખ્યાલ છે ને, ઇષ્ટોપદેશ ચાલે જેટલું તો ખ્યાલ છે ને. હા, 49 નંબરની ગાથા આપણે સ્વાધ્યાયમાં ચાલે છે. જે 49 અને 50 ગાથા આચાર્ય દેવી આખો ગ્રંથ લખ્યા પછી અંતિમ પ્રેરણા રૂપે શિખામણ કહો, પ્રેરણા કહો, આદેશ કહો, બધું એકાર છે. એ રૂપે આ બે ગાથા લખી છે. તને કશું યાદ ના રહે કે બીજું બધું હોય તો તું આટલી નાની શીખ યાદ કરી લે. કોઈ પણ રીતે તું આટલી વાત માની લે. અને એવી પ્રેરણા રૂપે શિખામણ રૂપે આ બે ગાથાઓ 49 અને 50 ગાથા લખેલી છે. એમાં 49 સમયની ગાથા આપણે સ્વાધ્યાયમાં 1-2 પીરિયડ તો ચાલ્યા હતા. પહેલા ગાથાનો પાઠ કરીશું અને ત્યારબાદ આજે આપણે એને ટીકા ઉપર પ્રયાણ કરીશું. અવિદ્યા વિદુરમ જ્યોતિ પરમ જ્ઞાનમયમ મહત તત્પ્રષ્ટવ્યમ તદેષ્ટવ્યમ તદ્દ્રષ્ટવ્યમ મુમુક્ષુભિઃ. એનું હરિગીત વાંચીએ નીચે ગુજરાતી. જ્ઞાનમયી જ્યોતિર્મહાન વિભ્રમનાશક જે પૂછે ચાહે અનુભવે આત્માર્થી જનતે. આમાં આના અનુસંધાનમાં આગળના જયારે આપણે મળ્યા હતા સમાધિ તંત્રની ગાથા 53 એના આધારે આપણે ચર્ચા કરી હતી કે તદ્બ્રુયાત તત્પરાન ઉચ્છેદ. યાદ છે ને ગાથા? આના જ વિશે પૂછવું, આની ચર્ચા કરવી, આની જ વાર્તા કરવી, આની જ ઈચ્છા કરવી અને આ રીતે પોતાનો જ અનુભવ કરવો. અને એમાં આવું કરવા શું થાય? આની તમારે આના જ વિશે તત્પ્રયાન ઉચ્છેદ, આની જ પૂછા કરી, આનો જ ચાહના કરવી. કેમ? તો એનાથી બીજી બધી જે મનમાં વિકલ્પો છે એ વિકલ્પો શાંત થઈ જાય. મન જે આપણું બહાર ભમે છે એ મન આપણું કેન્દ્રિત થાય. બીજી ભાષામાં સમય સારની 44 નંબરની ગાથામાં લખ્યું કે પ્રથમ શુદ્ધ જ્ઞાનના અવલંબન દ્વારા જ્ઞાન સભાએ આત્માનો નિશ્ચય કરી પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ તો થઈ નથી, આત્મા નિશ્ચય થયો, પણ પ્રગટ પ્રસિદ્ધિ કરવી હોય તો શું કરવું? કે મન અને ઇન્દ્રિયો દ્વારા જે બુદ્ધિ બહાર પ્રવર્તે છે પરમા પ્રવર્તે એને તું મર્યાદામાં લાવ. બરાબર. અને એ મર્યાદાને લાવવી કઈ રીતે? તો હંમેશા આત્માની વાર્તા કરવી, આત્મા સંબંધી ચર્ચા કરવી, આત્મા સંબંધી પૂછવું, આત્માનું ચિંતન, વિકલ્પ આત્મા જ્ઞાનમાં પહેલા. એટલે આખું જે બેનશ્રીબેને રત્નામૃતમાં લખ્યું કે જીવન આખું આત્મમય કરી લેવું જોઈએ, એની આ ગાથા છે. હવે એમાં આપણે ઘણી ચર્ચા થઈ ગઈ હતી. હવે ટીકા આપણે શરૂ કરીએ છીએ. તે આનંદ સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, સ્વાર્થને પ્રકાશવા વાળી, મહાન ઉત્કૃષ્ટ, અવિદ્યાને દૂર કરવા વાળી, વિભ્રમને નાશ કરવા વાળી, વાહ વિપુલ ઇન્દ્રિયાદિને પૂજનીય એવી જ્યોતિ છે. જો
ટીકાકારની અને મૂળ ગાથાકારની એ બેને કમ્પેરિઝન કરીએ તો ગાથાકાર એટલું જ લખ્યું કે તું આત્માની ચિંતા કર, આત્માની વાર્તા કર, આત્મા વિષયમાં પૂછા કર અને આત્માનું અનુભવ કર. પણ એમને ખાલી બે વિષયો આપ્યા હતા કે અવિદ્યાને દૂર કરવાવાળી જ્ઞાનમય જ્યોતિ છે. પણ ટીકાકારે અનેક શબ્દો એમાં વાપર્યા છે. તે આનંદ સ્વભાવી છે. તે ટીકા 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 ટીકાની પહેલી લાઈન ભૂલી ગઈ. 49 નંબરનું પેજ નંબર છે, આવી ગઈ. 101 નંબરનું પાનું. હા, બરાબર. લાસ્ટ ટીકા. લાઈન તે આનંદ સ્વભાવી. તે આનંદ સ્વભાવી છે. તે એટલે કોણ? કે આત્મા, આત્મા, ગાયક, ચૈતન્ય. હું આનંદ સ્વભાવી છું, રાગ સ્વભાવી નથી લીધો. જે ડોક્ટર સાહેબે એક ભજન લખ્યું છે ને, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. તો જ્ઞાન ને આનંદ એ આત્માના બે જીવો. જ્ઞાન આત્માનું અસાધારણ ગુણ છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે અને એ જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરે તો આત્માની પર્યાયમાં આનંદ આવે. આનંદ ક્યાંથી આવ્યો? કારણ કે આત્મા આનંદ સ્વભાવી છે. ગુરુદેવ શ્રી કહે છે ને, એમનું પ્રસિદ્ધ વાક્ય છે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય. અને એના માટે દ્રષ્ટાંત કુવામાં હોય તો અવાડામાં આવે. અને બીજું દ્રષ્ટાંત આપતા હતા લીંડી પીપર. કદે નાની, રંગે કાળી, ખાય તો લાગે તોરી, પણ એને લસોટવામાં આવે, ઘૂંટવામાં આવે, તમે 64 પોરી તીખાસ પ્રગટ થાય. હવે એ 64 પોરી તીખાસ ખલદસ્તામાંથી આવી, એ લીંડી પીપરમાં હતી, એ આવી. જો ખલદસ્તામાંથી, ગુરુદેવ શ્રી કહે છે કે જો ખલદસ્તામાંથી આવતી હોય તો ઉંદરાની જે લીંડી છે એ પણ એના જેવી જ દેખાય. કદે નાની, રંગે કાળી દેખાય, પણ એમાંથી તો અસર કોઈ તીખાસ ના આવે. કેમ? પ્રાપ્તની પ્રાપ્તિ થાય. તો ભગવાનને પર્યામાં જે આનંદ આવ્યો, જ્ઞાની ધર્માત્માને પર્યામાં જે આનંદ આવે, કેમ આવ્યો? કારણ કે આત્મા આનંદ સ્વભાવી છે. તો આપણી પર્યામાં કેમ આનંદ આવતો નથી? કે તું આત્માની સામે જોતો નથી. જેમ ઉપર બાથરૂમમાં ઉપર ટાંકીમાં પાણી ભરેલું છે, નળમાંથી પાણી આવે, પણ તું નળ જ ના ખોલે પાણી કઈ રીતે આવે? ઘરમાં લાઈટ પણ છે, પંખો પણ છે, એસી પણ છે, પણ તું સ્વિચ જ ઓન ના કરે તો પંખો એસી કઈ રીતે ચાલુ થાય? એમ આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી તો છે, પણ એવા આત્માનો અનાદિથી આપણે પરિચય કર્યો નથી. જે સમયસારની ચોથી ગાથાનું શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. એટલે એ આનંદ સ્વભાવી હોવા છતાં પણ એક સમય માત્ર પણ એવા આત્માની આપણે દૃષ્ટિ કરી નથી, એવા આત્માનો આશ્રય કર્યો નથી. એટલે આનંદ સ્વભાવી હોવા છતાં પણ પર્યાયમાં આનંદ ના આવ્યો, અને આનંદ ના આવ્યો પર્યાયમાં દુઃખ આવ્યું. પણ પહેલો આત્મા આનંદ સ્વભાવી છે, બીજું જ્ઞાનમય છે, જ્ઞાનનો ગાંસડો છે. એક સમયસારમાં કલેશ છે, એનો પદ્યાનુવાદ ડોક્ટર સાહેબે કરેલો છે. સુખ જ્ઞાન રસ સે લબાલબય, જ્ઞાન સાગર આત્મા, વિભ્રમ રૂપી ચાદર હટા, સર્વાંગ પરગટ આત્મા. શું કે છે? સુખ જ્ઞાન સે લબાલબ, લબાલબ છલો છલ, એટલો જ્ઞાન ને આનંદ ભર્યો છે ને કે એમાં રાગને આવવાની કે કષાયને આવવાની, અપૂર્ણતાની કોઈ જગા જ નથી. એવો જ્ઞાન ને આનંદ સ્વભાવી બધાનો આત્મા. અરે ગુરુદેવ શ્રી કે નિગોદનો આત્મા પણ જ્ઞાન આનંદ સ્વભાવી છે, ભલે એને ભાન નથી. તો પહેલો પોઈન્ટ થયો જ્ઞાનંદ સ્વભાવી, બીજો પોઈન્ટ જ્ઞાનમય, ત્રીજો પોઈન્ટ સ્વાર્થને પ્રકાશવા વાળી. આ સ્વાર્થ કરવા જેવો છે? એટલે સ્વને પ્રકાશવા વાળી નહીં, સ્વાર્થ લખ્યું છે ને, એટલે સ્વનો અર્થી હોય અને અર્થ એટલે પદાર્થ.
એમ થાય. જીવો મોક્ષ માર્ગમાં સ્વાર્થીનું જ કામ છે. બરાબર. જગતમાં સ્વાર્થી કોને કહેવાય? પોતાનું જોવે, બીજાનું ના જોવે, બીજાનું જે થવું હોય થાય, પોતાનું કામ કાઢે, સ્વાર્થી કહેવાય. બરાબર. એમ મોક્ષ માર્ગમાં સ્વાર્થીનું જ કામ છે, દુનિયાનું જે થવું હોય થાય. સ્વાર્થને પ્રકાશ વાળી, તમને ખબર છે સમયસારમાં 141-42 સમયનો કલશ છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતા મણિરેશ યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિદત્તે જ્ઞાની કિમન્યસ્ય પરી. ત્યાં પણ સર્વાર્થ લખ્યું છે, સર્વ અર્થની સિદ્ધિ કરવા વાળો. ત્યાં સર્વ 144. હા. 142 જે આગુ પાછળ હશે ખ્યાલ નથી, એકાદ નંબર આગુ પાછો હશે, હું કાઢી લઉં, ઉભા રહો. 206 गाथा के तुरंत बाद. हाँ बराबर, निजराधिकार में है. આવી ગયો. अचिन्त्य शक्ति स्वयमेव देव चिन्मात्र चिन्तामणिरेष यस्मात् सर्वार्थ सिद्धात्मतया विदत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण. જ્ઞાની પર અહીં તો જ્ઞાનીને પરિગ્રહ નથી, કારણ પરિગ્રહની ઈચ્છા થતી નથી એને. અને નિજરાદેવ ગજબ લખ્યું છે, જ્ઞાનીને પરિગ્રહ હોય, મુનિરાજને પરિગ્રહ હોય, કે જે પરિગ્રહ આત્માનો પરિગ્રહ હોય ને એ જ બારમાં અપરિગ્રહ રહી શકે. નીચે આગળ ગાથા નિ આત્મનો નિજનો પરિગ્રહ. જ્ઞાની ધર્માત્માને આત્માનો પરિગ્રહ છે, એટલે બારમાં કોઈ જગ્યાએ પરિગ્રહમાં મમતા થતી નથી એને. તો અહીં કે અન્ય પરિગ્રહની ચિંતા કેમ કરે, શા માટે વાંચા કરે? એને ચૈતન્ય દેવ મળી ગયું અને એ ચૈતન્ય સર્વ અર્થની સિદ્ધિ કરવા વાળો છે. સર્વ પ્રયોજનની સિદ્ધિ આત્માથી થાય. જ્ઞાન જોઈએ તો આત્માથી મળે, સુખ જોઈએ આત્માથી મળે, પ્રભુતા જોઈએ આત્માથી મળે, વીર્ય જોઈએ તો આત્મા, બધું જે જોઈએ બધું આત્મામાંથી મળે. તો ભાઈ બીજાની આશરો સૂત્ર વાલે. સર્વાર્થ સિદ્ધાત્મતયા વિદત્તે જ્ઞાની કિમન્યસ્ય પરિગ્રહણે. માને જ્ઞાની અન્ય પરિગ્રહની વાંચા શા માટે કરે? એકમાં જ બધું મળી જાય તમને, તો શું કરવા માથાકૂટ કરો બીજાની? તો અહીં સર્વ અર્થ પ્રયોજનની સિદ્ધિ કરવા માટે છે. ભલ્યું ને? સમયસારમાં શું કીધું? કોકનો અવાજ છે, 1 મિનિટ હું બંધ કરું છું. હાજી હવે બોલજો, મેં મ્યુટ કરી દીધા છે. તો ત્યાં સર્વાર્થ સિદ્ધિ, ત્યાં સર્વ અર્થ એટલે પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન, અને અહીં અર્થ એટલે વસ્તુ. જો તમને ખ્યાલ હોય તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ છે ને, તત્વાર્થ શ્રદ્ધા સમ્યક દર્શનમ. તો તત્વ એટલે ભાવ અને અર્થ એટલે પદાર્થ. બરાબર. તત્વ એટલે ભાવ, અર્થ એટલે પદાર્થ. તો ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાન કાર્યકારી છે. બરાબર. એટલે અર્થના અર્થ બે થાય, અર્થ એટલે પ્રયોજન પણ થાય અને અર્થ એટલે વસ્તુ પણ થાય. જે ત્યાં 144 સમયનો કલશ હમણાં જોયો, ત્યાં અર્થ એટલે પ્રયોજન, સર્વ પ્રયોજન સિદ્ધ કરનારો આત્મા છે, દેવ છે, દેવાધિદેવ છે. જ્યારે અહીં અર્થ એટલે સ્વ પદાર્થનો, પોતાના આત્માને પ્રકાશવા વાળો છે. બરાબર. લોકાલોકને પ્રકાશવા વાળો કે જ્ઞાન કે ના, જ્ઞાનનો નેચર છે સફર પ્રકાશક સ્વભાવી, પણ એમાં પ્રયોજનની સિદ્ધિ ના થાય. પ્રયોજનની સિદ્ધિ આત્માને પ્રકાશવામાં થાય. એટલા માટે કલશ ટીકામાં પહેલો કલશ જે નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસશે, એમાં કલશ ટીકામાં રાજમલ સાહેબે લખ્યું, પરદ્રવ્યમાં જ્ઞાન નથી, પરદ્રવ્યમાં સુખ નથી, અને પરદ્રવ્યને જાણતા જાણનારા આત્માને જ્ઞાન પણ થતું નથી, સુખ પણ થતું નથી. અને આ બાજુ આત્મામાં જ્ઞાન પણ છે અને આત્મામાં સુખ પણ છે, અને આત્માને જાણતા જાણનારને જ્ઞાન પણ થાય,
અને સુખ પણ થાય. બ- સ્વ અર્થને પ્રકાશો વાળી આ ચૈતન્ય જ્યોતિ છે ને, પોતે પોતાને પ્રકાશ છે એવી ચૈતન્ય જ્યોતિ છે. 3 વિશેષણ થયા. પહેલું આનંદ સ્વભાવી, બીજું જ્ઞાન સ્વભાવી, ત્રીજું પોતાને પ્રકાશવા વાળું. નંબર 3, 4 મહાન ઉત્કૃષ્ટ જ્યોતિ છે આ. જગતમાં કોઈ આનાથી ઉત્કૃષ્ટ નથી. આની ઉપમા જેમ સિદ્ધ ભગવાનને શું કાઢ્યું? એ જ લાસ્ટ હા લાઈન હા પ્રશ્ન. હા હા જેમ સિદ્ધ ભગવાનને જે ગતિ પ્રાપ્ત થઈ પંચમ ગતિ, એ ગતિને અનુપમ કીધી. એને કોઈની ઉપમા ના અપાય. હવે એક સમયની પર્યાય જે ક્ષાયિક ભગવાનને પ્રગટ થઈ ક્ષાયિક પર્યાયો, એને ઉપમા આપી શકાતી નથી. એવી અનંતી પર્યાયને પીનો બેઠેલો ભગવાન આત્મા, એ કેવો ઉત્કૃષ્ટ થઈ ગયો. ગુરુદેવસિંહની ભાષામાં કહું તો એક કેવળ જ્ઞાનની પર્યાય, એક કેવળ જ્ઞાનની પર્યાય 1 સેકન્ડના અસંખ્યાત ભાગમાં, એટલે એક સમયમાં 3 કાળ 3 લોકને સમયનો આંતરો પાડ્યા વગર જાણી લે, એ જ્ઞાનની પર્યાય કેવી હોય, ઉત્કૃષ્ટ. અને એવી અનંતી પર્યાયને પીને બેઠેલો જ્ઞાન ગુણ કેટલો ઉત્કૃષ્ટ હોય, અને એવા અનંત ગુણને પીને બેઠેલો ભગવાન આત્મા એ કેટલો ઉત્કૃષ્ટ હોય. એને કહેવાય મહાન ઉત્કૃષ્ટ છે. આગળ જો આ મહાન ઉત્કૃષ્ટમાં શું કેવું છે કે આશ્રય કરવા યોગ્ય એ આત્મા છે. કેવળ જ્ઞાન ઉત્કર્ષ છે, પણ મહાન ઉત્કર્ષ નથી. બરાબર. આપણે નિયમ સારની 38 નંબરની ગાથા છે. જીવાદિ બહિતચ્છમ હેયમ ઉપાદેયમ આપણો અપ્પા. એમાં બહુ સરસ વાત લખી, ભાઈ 7 તત્વોનો સમૂહ પર દ્રવ્ય છે માટે હે છે. ઉપાદેય આપણો પોતાનો આત્મા છે. તો ત્યાં બહુ સરસ વાત કરી છે ગુરુદેવશ્રીએ, ભાઈ આશ્રવ બંધ, ભલે પુણ્ય ના પરિણામ પાપ ના પરિણામ, ઉપાદેય ખરા કે નહીં? કે ઉપાદેય નથી. કારણ કે ભાઈ મલિન વસ્તુ ઉપાદેય ના હોય, નિર્મળ વસ્તુ ઉપાદેય હોય. નિર્મળ ઉપાદેય એમ કરીને આશ્રવ બંધ નીકળી ગયા, તો સંવર્જિતા તો ઉપાદેય છે કે નહીં? કારણ કે નિર્મળ છે કે ના? ભાઈ સાંભળ, નિર્મળ તો ઉપાદેય છે, પણ સંવર્જના પરિણામ અપૂર્ણ પર્યાય, પૂર્ણ પર્યાય નથી. અમને ઉપાદેય પૂર્ણ વસ્તુ હોવી જોઈએ. એટલે સંવર્જના નીકળી ગયા. તો પછી મોક્ષ તો ઉપાદેય ખરો કે નહીં? કારણ કે પૂર્ણ પણ છે અને નિર્મળ શુદ્ધ પણ છે. કે સાંભળ, કે નિર્મળ પણ છે, શુદ્ધ પણ છે, પણ એ અનાદિ અનંત નથી. અમારે તો એવી વસ્તુ ઉપાદેય છે કે જે નિર્મળ પણ હોય, પૂર્ણ પણ હોય અને અનાદિ અનંત હોય, અને એ ખાલી ભગવાન આત્મા છે. એને કે મહાન ઉત્કૃષ્ટ છે. અને એમાં જ એ નિયમ સારમાં 38 નંબરની ગાથા પછી એક કલશ લખ્યો છે. જયતિ સમય સાર સર્વ તત્વૈક સાર. સકલ વિલય. હા, સકલ વિલો દુર પ્રાસ દુર્વાર માર, દુરિત રૂપ ઉઠાર શુદ્ધ બોધ અવતાર, સુખ જલ નિધિ પુર ક્લેશ વારાસી પાર. ગજબ લખ્યું છે. આ આત્મા સમય સારું ભગવાન આત્મા જયવંત વર્તે છે. જયવંત વર્તે છે. જયતી સમય સારા વર્તે છે, વર્તમાનમાં વર્તે છે. વર્તમાન જુઓ, જયવંત વર્તે છે. આ ત્રિકાળી ગાયક ભાવની વાત છે, જ્ઞાની ધર્માત્માની વાત નથી. હર જીવ માત્રનો ભગવાન આત્મા ચૈતન્ય દેવ સમયસાર કાણ પરમાત્મા હર સમય જયવંત વર્તે છે. છેલ્લો કળશ ને શ્લોકાર્થમાં છેલ્લી લાઈન છે, તે સમયસાર, તે સમયસાર. એટલે ભગવાન આત્મા જયવંત વર્તે, વર્તે નહીં, વર્તે છે. વર્તે છે એટલે વિદ્યમાન છે. બેન જાગતો જીવ ઉભો છે, એની કહેવાય વર્તે છે. जयवंत का क्या भाव लेना भाई साहब? जयवंत माने हर समय विद्यमान, हर समय हयातमान. जयवंत का अर्थ ये होता है हर समय विद्यमान, हर समय उसका होना.
એટલે गुरुदेवश्री ने कारण कार्य नियम जो प्रवचन है दूसरे भाग में, माने वहां लिखा जयवंत वर्ते माने सदा विद्यमान, सदा विद्यमान, सदा हयातमान, उसका नाम जयवंत वर्ते। एक समय में भी वर्तता नहीं, ऐसा नहीं है। एक समय भी आत्मा नहीं, भले आपका दृष्टि नहीं हो, आपको ज्ञान नहीं हो, लेकिन आप भगवान आपका विद्यमान है। બરાબર. સદા જયવંત લખ્યું છે। જ્ઞાની થયા પછી જયવંત નહીં, હંમેશા જયવંત। તું માને યા भी ना माने, परमात्मा पनाना कम होगा। આવી જાઓ પાછા પેલા। ચાર વસ્તુ થઈ ગઈ આપણી। આનંદ સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવી છે, સર્વાર્થને પ્રકાશવા વાળી છે, અને મહાન ઉત્કર્ષ છે। આગળ અવિદ્યાને દૂર કરવા વાળી છે। અવિદ્યાને દૂર કરવા વાળી છે। હા, હમણાં તે તમે જે નિયમ સારનો કલેશ કાઢ્યો ને, હાજી. એ કાઢો ફરીથી। સંસ્કૃત જોઈએ તો ઉપર છે. હા, 54 નંબર. જયતી સમય સાર સર્વ બધા તત્વોમાં સાર। તત્વ તો અનંત, પ્રયોજનભૂત સાત, અને એમાં સાર ભગવાન આત્મા। બરાબર। સકલ વિલય દૂર, સકલ વિલય દૂર, વિલય એટલે નાશ પામવા યોગ ભાવોથી દૂર વર્તે છે। આગળ શું લખ્યું? પ્રાસ્ત દુર્વાર માર, એટલે દુર્વાર માર એટલે કામને જેને બગાડી દીધો છે। બરાબર. અવિદ્યાને દૂર કરીને એમાં વાંચું છું આ પેલામાં આપણે વાંચ્યું સમસ્ત અવિદ્યાને, એટલે જેટલું અજ્ઞાન, જેટલું દુઃખ, જેટલી તારી મુસીબત, એ બધાને એક સાથે આગ લગાવી દે એવો ભગવાન આત્મા। એક સમયમાં ત્યાં પૂજનમાં લખ્યું ક્ષણ ભર નીરસકો પી ચેતન મિથ્યા મલકો, શું લખ્યું? ધો દેતા, ધોઈ કાઢે। હતા નતા કરી નાખે કર્મને, એને કહેવાય અવિદ્યાને દૂર કરનાર। સમસ્ત લખ્યું પ્રાસ દુર્વાર માર, દુરિતરુ કુઠાર, કોવાળા સમાન છે। કોવાળું ખબર પડે છે? વૃક્ષને કાપવા માટે કોહાળો આવે, કોહાડા. હા. એક કોળા મારે વૃક્ષના 2 કટકા થઈ જાય। એમાં ભગવાન આત્મા એની પ્રજ્ઞા છીણી એવી છે ને, જ્ઞાન ને રાગ ને આમ કવળો મારી જુદા કરી નાખે। અવિદ્યાને દૂર કરનાર, જે હું આ ઈષ્ટોપદેશમાં એના અનુસાર બોલું, અવિદ્યાને દૂર કરનાર છે। ખરેખર તો અવિદ્યાને દૂર કરનાર એ પણ ઉપચારનું કથન છે। જ્યાં આત્માનું અવલોકન કર્યું તો અવિદ્યા રહેતી જ નથી, રહેતી નથી, દૂર કરી એમ કહેવામાં આવે। સમેસાની 34 સંબંધની ગાથામાં જ્ઞાન પ્રત્યાખ્યાન છે। રાગનો ત્યાગ કરનારો પણ આત્મા નથી, મિથ્યાત્વનો ત્યાગ કરનારો પણ આત્મા નથી, અવિદ્યાને ત્યાગ કરનારો પણ આત્મા નથી। કેમ? પર્યાયમાં મિથ્યાત્વ છે, અવિદ્યા કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, અધ્યવસાન કહો, દેકાર છે। એને દૂર કરનારો આત્મા, કે આ પણ ઉપચારનું કથન છે। કેમ? સમજો ધ્યાનથી। વર્તમાનમાં આપણી પર્યાયમાં મિથ્યાત્વ છે, તો એક સમયનું સત છે કે નહીં? એને કોઈ આગુ પાછું કરી શકે? નહીં, ના કરી શકે। બરાબર। અને જ્યાં આત્મામાં ગયો, જ્યારે પર્યાયમાં મિથ્યાત્વ છે ત્યારે તેનો ત્યાગ ના થાય, અને જ્યાં આત્માનું અવલોકન કર્યું પર્યાયમાં મિથ્યાત્વ રહ્યું જ નહીં, તો ત્યાગ કોનો કર્યો? પછી જ્યારે છે ત્યારે ત્યાગ બનતો નથી, અને જે અંદર ગયો છે તે ત્યાગ શેનો બને? બરાબર. એટલે ખ્યાલ આવે છે? હાજી. એટલા માટે નામ પહેલા હતો અને અત્યારે નથી,
એ તો પહેલાની અપેક્ષાએ ત્યાગ કર્યો એમ ઉપચારથી કહેવામાં આવે. સમયસાની 34 ગાથા છે જ ને. હાજી. સૌ ભાવને પર જાણીને પછકાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણો કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. પરને પર જાણ્યું, બસ એ પરનો ત્યાગ. કારણ કે અવિદ્યાને દૂર કરનાર, સમજો ધ્યાનથી, અવિદ્યા પર્યાયમાં એક સમય પૂરતી છે. ભલે સંતાન પ્રવાહથી અનાદિથી હોય, પણ એનું આયુષ્ય કેટલું? એક સમયનું. તો એક સમયના અવિદ્યા માટે તું ત્રિકાળી ભગવાન હાથમાં સામું જો ને, એક સમય પર્યા રહેશે જ નહીં. ચોકશે સૌ ભાવને પર જાણીને પછખાણ ભાવો નું કરે, તેથી નિયમથી જાણો કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. વાહ! અને આની ટીકા તો શું ગજબ! પહેલું વાક્ય તો આખા સમયસારનો પ્રાણ છે. 34 નંબરની ગાથાનું પહેલું વાક્ય ટીકાનું આખા સમયસારનો પ્રાણ. કાઢો તમે ટીકા, કાઢો એની. ટીકા એ આ 34 નંબરની ગાથાને આમાં જ ટીકા કાઢવાની. બસ 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 બસ. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. શું ગજબ વાક્ય છે! આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. લખ્યું ચોખ્ખું, આ ભગવાન, મારો ભગવાન, હું જ્ઞાતા દ્રવ્ય છું. બરાબર. એક તો ભગવાન કહીને બોલાવ્યા એક વાત, અને કરનારો અને રાગ વાળો કર્મ બધું કાઢી નાખ્યું. પામર છું ને મિથ્યા દ્રશ્ય, અજ્ઞાની છે, દુઃખી છું, બધું કાઢી નાખ્યું. તું ભગવાન પરમાત્મા છો. આ અમૃતચંદ્ર સ્વામીની કમાલ છે. એમને ગુરુદેવ નથી કહેતા કે પંચમ કાળમાં અમૃત વેળ્યા છે એમ. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. આવી જાઓ પાછા પેલામાં, નહીં તો આપણે જલ્દી પૂરું. આજ મારો ટાર્ગેટ છે કે આ ગાથા પૂરી કરી દેવી છે આજે. બહુ દિવસ થઈ ગયા. પછી આ વિદ્યા 5 વસ્તુ થઈ ગઈ. જ્ઞાન આનંદ સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવી છે, સ્વર્થ ને પ્રકાશ વાળો છે. નંબર 4 મહાન ઉત્કૃષ્ટ છે, અને અવિદ્યાને દૂર કરનાર છે. આગળ વિભ્રમને નાશ કરવા વાળી. જેટલું તારું અજ્ઞાન, જેટલું તારું પાગલપણું, જેટલું તારું ઉન્મત્તતા, જેટલો તારો મોહ, એ બધાનો નાશ કરી નાખે. નાશ કરીને ફરીથી કોઈ નાશ કરીને ઉપચારથી કથન છે. એટલે આત્માને જોતા એ વિભ્રમ રહેતો નથી. એને નાશ કર્યો એમ કહેવામાં આવે છે. મહાવિપુલ, મહાવિપુલ. ત્યાં અષ્ટપાઉડમાં સિદ્ધ ભગવાન માટે 2 વિષ્ણુ વાપર્યા છે, અક્ષય અને અમે. કયા 2 શબ્દ છે? અક્ષય અને અમે. અક્ષય એટલે કદી ક્ષય થાય જ નહીં એનો. એ ભગવાનની પર્યાયમાં હર સમયે અનંત આનંદ પ્રગટ થાય, અવ્યાબાદ આનંદ પ્રગટ થાય, અનંત કાળથી પ્રગટ થાય ને અનંત કાળ સુધી પ્રગટ થાય. છતાં પણ અંદર જે એનો ત્રિકાળી ગાયક ભાવ, પાણમિક ભાવ છે, એ કદી ઘટવત થતો નથી. ગુરુદેવજી બહુ સરસ વાત કરે છે. પર્યાયમાં અલ્પ જ્ઞાન હોય તો આત્મામાં કઈ વધી જાય, અને પર્યાયમાં કેવળ જ્ઞાન હોય તો આત્મામાં ઘટી જાય કે ના. કાળે જાઓ, કાળે જાઓ, કાળે જાઓ, કાળે જાઓ. જેમ લૌકિકમાં તો દ્રૌપદીના ચીરહરણ થયા હતા, તો લૌકિક પ્રમાણે એ વખતે કૃષ્ણ ભગવાને એમને પેલા સાડી લંબાવતા જ ગયા, પેલો ખેંચતા થાક્યો, પણ સાડી ખૂટે નહીં. ગુરુદેવ શ્રી કહે છે પુણ્ય હતું એટલે ખૂટે નહીં, અને પુણ્ય ખૂટે એ પણ ખૂટી જાય. ચક્રવર્તી 6 ખંડનો સ્વામી, 96 કરોડ પાયદળ,
96,000 સ્ત્રી, શું કહેવાય 42,000 પાટણનો સ્વામી, મહામંડલેશ્વર રાજા 32,000, એ બધાનો બોસ ચક્રવર્તી, પણ એનું પણ પુણ્ય ખૂટે. કારણ કે એ જ્યારે જે દિવસે ચક્રવર્તીનું મૃત્યુ થાય એ જ દિવસે એ 6 ખંડના પાછા 6 ખંડ અખંડ થઈ ગયું હતું રાજ્ય, એના 32,000 ટુકડા થઈ જાય, 32,000 ટુકડા થઈ જાય. હમ. અને બધા ચક્રવર્તી સ્વતંત્ર થઈ જાય. બધા સ્વતંત્ર થઈ જાય રાજાઓ. હમ. અને ચક્રવર્તીનો પુત્ર કોઈ દી ચક્રવર્તી ના બને. હાજી. એટલે એનો અર્થ કે એનું પુણ્ય પણ ખૂટે. હમ, હમ. આપણા પુણ્ય તો ખૂટે જ, પણ એનું પણ પુણ્ય ખૂટે. આ ચૈતન્ય ભંડાર એવો છે કે એમાંથી અનંત કાળ સુધી આનંદ નીકળ્યા જ કરો, કદી ખૂટે નહીં. અપુલ લખીને મહાવિપુલ. હમ, હમ. આગળ ઇન્દ્રાદિને પૂજનીય છે ને, ભલે સો ઇન્દ્રોના ઉચ્ચણમાં શીશ નમતા, ભલે ઇન્દ્રાણીના રતન મેં સ્વસ્તિક બનતા, નથી એ ગીઓમાં તુજ પણતી સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને હોજી નેવરા. 100 ઇન્દ્રોથી પૂજ્ય છે. હમ, હમ. ઇન્દ્રો તો અસંખ્ય છે, તો 100 કેમ લખ્યા? કે ઇન્દ્રના જે દરબારના બધાના મેન લીધા. હમ, હમ. મનુષ્યમાંથી મેન ચક્રવર્તી લીધો અને તિર્યંજમાંથી સિંહ લીધો. બરાબર. એ પ્રમાણે 100 ઇન્દ્ર થયા. એટલે ટૂંકમાં ત્રણેય લોકમાં જે સર્વોત્કૃષ્ટ 100 વ્યક્તિને આગળ મૂક્યા થયા અને એમનાથી ભગવાન પૂજ્ય છે. માટે એમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. હમ, હમ. આવી ચૈતન્ય જ્યોતિ છે. મૂળ તો આખા કલશમાં જ્ઞાનમય જ્યોતિર્મહા. આ જ્ઞાનમય જ્યોતિ કેવી છે એનો આટલો વિસ્તાર કર્યો ટીકાકારે. ફરીથી વાંચીએ. આનંદ સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, સર્વ અર્થને પ્રકાશવા વાળો, મહાન ઉત્કૃષ્ટ, અવિદ્યાને નાશ કરવા વાળો, વિભ્રમને નાશ કરવા વાળો, મહાવિપુલ અને ઇન્દ્રાદિથી પૂજ્ય. આવી ચૈતન્ય જ્યોતિ મહાજ્યોતિ. હવે આપણે શું કરવાનું? મુમુક્ષુએ તે વિષયમાં ગુરુ આદિ પાસેથી પૂછતાછ કરી લેવી જોઈએ. એટલે ગુરુ જોડે પૂછવું હોય તો આજ પૂછવાનું, હમ, હમ. મને બતાવો આત્મા કેવો હશે. બીજી કોઈ ચર્ચા નહીં કરવાની, વિષય કસાયની, વેપાર ધંધાની. આ તો ટીકામાં લઈ ગુરુ પાસે પૂછવું. હવે એમાંથી આપણામાં લગાવો. આપણે પણ કુટુંબ પરિવારમાં અંદર ચર્ચા કરીએ તો આની જ કરવાની ચર્ચા. બરાબર. સાધર્મી પ્રત્યે તો આની ચર્ચા કરવાની, પણ ઘરમાં પરિવાર સાથે પણ ચર્ચા નહીં કરાવો. અને ઘરમાં આવી ચર્ચા કરશો ને, 24 કલાક આત્માની ચર્ચા કરશો, તમારું ઘર સર્વાર્થ સિદ્ધિ બનશે. અને સર્વાર્થ સિદ્ધિ જેનું ઘર બને એનું सिद्धालय नक्की है स्थान। भाई साहब, इसमें जो ये 4 विशेषण बताए ना, अविद्या से दूर करने वाली विभ्रमनाश, तो ये तो जब पर्याय में हमारी आत्मदृष्टि होगी तब हुआ। ये बराबर है कि द्रव्य की बात हो रही? अरे द्रव्य की, वो आत्मा कैसा है, वो आत्मा कैसा है कि अविद्या को दूर करने वाला। माने आत्मा का आश्रय करे तो अविद्या दूर हो जाएगी। हाँ, वही आश्रय होना चाहिए, क्रिया हुई ना। नहीं, हाँ। इसका 2 अर्थ गुरु से 2 अर्थ किया है। एक तो अविद्या का उसमें प्रवेश नहीं है, और अविद्या को नाश करने वाला। मैं सरल करूं, आत्मा में मिथ्यात्व का प्रवेश नहीं है। नंबर 2, आत्मा के आश्रय से मिथ्यात्व नाश होता है। आत्मा में अविद्या अज्ञान नहीं है, विभ्रम नहीं है द्रव्य स्वभाव में, और द्रव्य स्वभाव का आश्रय करे तो परिय में विभ्रम रहता नहीं। हाँ, तो दोनों तरफ से हो गया, द्रव्य में भी दोनों ऐसा तरफ, है, हाँ हाँ, बस दोनों पर्याय तरफ में से, भी प्रकट हो जाता है। बराबर। हाँ, दोनों तरफ से लेना। મુમુક્ષુએ તે વિષયમાં ગુરુ આદિ પાસેથી પૂછતાછ કરી લેવી જોઈએ। ગુરુ પાસેથી પૂછવાનું, ચર્ચા જ કરવાની, ઘરમાં બેનપણીઓમાં, ફ્રેન્ડ સર્કલમાં જે પણ તને મળે, કેમ છો, આપણે ગુજરાતી પૂછે કેમ છો, કેમ નહીં પૂછવાનું, સ્વાધ્યાય શું ચાલે તમારે, તમારે નવા વિષય કયા ચાલ્યા, તમે કઈ નવી વસ્તુ વાંચી,
અમને જણાવો. બરાબર. એક પ્રશ્ન છે રજનીભાઈ. હાજી. મને તો ગુરુ નથી, તો હાજી. આપણે જે સ્વાધ્યાય કરીએ વર્તમાનમાં તો આમ સદગુરુનો મળવાનું ઓછું થાય, તો સાધન. પછી જે આપણા જે મુમુક્ષુ ભાઈ હોય, તો હમ. આ કોઈ પ્રશ્ન થતું હોય તો કોને પૂછવાનું? જો પહેલી વસ્તુ તો 99% તમને ગુરુદેવના સમાધાનો મળી જશે. મળી જશે. અચ્છા, 99.99%. બરાબર. 99.99% ચારેય અનુયોગ સંબંધી તમને સમાધાન ગુરુદેવના પ્રોજેક્ટમાં મળી જશે. સાચી વાત. બરાબર, બરાબર. કોઈને પૂછવાની જરૂર નહીં પડે. હમ. બસ આપણું થોડું વાંચન જોઈએ. બરાબર. કઈ ગુરુદેવ એટલું બાપા એટલું સ્પષ્ટીકરણ કરીને ગયા છે, ચોખ્ખું લખીને ગયા છે. વિલ નથી બાપા વિલ લખીને જાય આપણા માટે, એમ બાપા ગુરુ બાપા એવું લખીને ગયા છે, તમારે કોઈને પૂછવું ના પડે. બરાબર. એક વસ્તુની એટલી છણામટ કરી છે જે બેનશ્રી બેને લખ્યું ગુરુદેવશ્રી માટે. જેમ લેડીઝ માથે તેલ ઘસે ને, તો પેથી પેથી તેલ. તેલ ઘસે. તમને ત્યાં તો અમેરિકા અમારા ગામડામાં બેસે ને, તો લેડીઝ નીચે બેસે, ઉપર ખાટલામાં બીજી લેડીઝ બેસે, અને પછી આમ વાળમાં આમ જગા કરીને પછી તેલ પૂરે. પેથી તેલ કહેવાય. પેથી તેલ પૂરી ગુરુદેવ છે. એમ હું તો કોઈ પેથી નહીં, વાળે તેલ પૂરી છે ગુરુદેવ. સાચી વાત છે. એટલે બધું સમાધાન આપણને ત્યાંથી મળી જાય. બહાર કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી. સાચી વાત. મુમુક્ષુએ તે વિષયમાં ગુરુ આદિ પાસેથી પૂછતાછ કરી લેવી જોઈએ. એટલે આપણે પહેલા તો એનું સ્વરૂપ આપણે સ્પષ્ટ કરી લેવું જોઈએ. આપણા જ્ઞાનમાં ના ખબર પડે વારંવાર પૂછવું જોઈએ. ક્યાં સુધી પૂછવું? જ્યાં સુધી સ્વરૂપ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી વારંવાર પૂછા કરવી, ચર્ચા કરવી, વાર્તા કરવી, ચિંતન કરવું, મનન કરવું. આગળ તેની જ અભિલાષા કરવી જોઈએ. વિષય કશાની અભિલાષા બહુ કરી, હવે આખી જિંદગી એમાં ગઈ. એમાં ફરક શું છે? વાંચા ને અભિલાષા કઈ ફરક છે કે લગભગ મને સરખું લાગતું? ના, અભિલાષા એટલે જો અભિલાષા કોની થાય? જે તમારી વસ્તુ ના હોય ને એની અભિલાષા કરો તમે. ઓકે. તો તમને પર્યાયમાં આત્મા પ્રાપ્ત થાય એની અભિલાષા. અચ્છા. અભિલાષા એટલે વાંચા. જે વસ્તુ તમારી જોડે નથી એને મેળવવાની વાંચા, એને અભિલાષા કહેવાય. મારી અભિલાષા છે કે મારા ઘેર 50 લાખની ગાડી આવે. મારી ઈચ્છા એમ છે, મારો ભાવ આમ છે, મારી ભાવના આવી છે. ભાવના કહો, અભિલાષા કહો, ઈચ્છા કહો, બેકાર છે. તો પછી અભિલાષા કરો એટલે મારે આત્મા પ્રાપ્ત કરો, તો વાંચા કરો એટલે મને આત્મા જોઈએ છે એમ. જો તેની જ અભિલાષા કરી, તેની જ કોની આત્મ પ્રાપ્તિની અભિલાષા કરવી. અને એના માટે તમને દાખલા તરીકે એનું સ્વરૂપ હજી ખ્યાલ નથી, તો સમાધાન કરવા માટેની અભિલાષા કરવી. બરાબર. વસ્તુ સ્પષ્ટીકરણ માટેની અભિલાષા કરવી, સત્સંગ માટેની અભિલાષા કરવી, સાધ્ય માટેની અભિલાષા કરવી. બધું લઈ લેવાનું. તો પછી વાંચામાં શું આવશે? હા, તો વાંચામાં શું આવશે? તો શું વાંચા? ત્યાં બે અલગ રીતે લીધું છે ને, કારણ કે એ પર્યાયવાચી શબ્દ છે, કામ કઈ થોડો ફરક છે. વાંચા ક્યાં લખ્યું છે? અહીંયા મુમુક્ષ તે વિષયમાં ગુરુ આદિ પાસે પૂછતા વાંચા એ જ અભિલાષા. તેની વાંચા એ જ અભિલાષા. એટલે બે વખત મૂક્યું છે, એટલે એમાં કઈ ક્યાં મૂક્યું? બે વખત ક્યાં મૂક્યું છે? અહીંયા મુમુક્ષ તે વિષયમાં ગુરુ આદિ પાસે પૂછતાછ કરી લેવી જોઈએ, તેની જ વાંચા કરવી જોઈએ, તેની જ અભિલાષા કરવી જોઈએ. તેની અભિલાષા ક્યાં? પૂછતાછ અભિલાષાની પહેલા આર્યો અહીંયા દેખાય છે, આર્યો મારામાં નથી. તમારામાં નથી? કારણ કે તમે સ્ક્રીન પર જોશો તો દેખાશે. મેં ક્લિક કર્યું છે. સમજી ગયો, મારામાં નથી એવું. અચ્છા. તમારામાં નથી. ઓકે. કારણ કે એ બધે પર્યાયવાચી શબ્દ લાગે છે. મને લાગે કે બે સેન્ટેન્સ ની શા માટે જરૂર છે?
એક મિનિટ. ટીકાની મો- છેલ્લી મો- લાઈન. મો- મો- મૂળ છે ને સંસ્કૃતમાં જે ઉપર સંસ્કૃત ટીકા છે ને એમાં હા. પણ વાંછા શબ્દ નથી. નથી તો અહીંયા સમા મૂકી દીધું છે. તદેવ બે વખત. એષ્ટવ્યમ અભિલાષણીય. એક બરાબર. મિનિટ ઉભા રહો. હું હિન્દી કાઢું. યા. એટલે ખ્યાલ આવી ગયો ગુજરાતીમાં બીજામાં છે કે નહીં જોઈ લો. અહીંયા બરાબર છે, મારી પાસે બીજી બુક છે એમાં નથી, પણ આ નવી બુક છે એમાં જ છે. એમાં. ઓકે. હિન્દી મેં કાઢ્યું, હિન્દીમાં પણ નથી. પૂછતાછ કરીને એની અભિલાષા કરવી. અચ્છા. ઓકે. અહીંયા એટલે મારી પાસે એક જૂની એમાં છે, તમે છે કહો છો એવું છે, પણ આ જે બુક છે એમાં વાંચા કરવી જોઈએ, તેની વાંચા જ કરવી જોઈએ, તેની જ અભિલાષા કરવી જોઈએ, તેને જ જોવી જોઈએ અને તેનો જ અનુભવ કરવો જોઈએ. ના એટલે એકચ્યુઅલમાં વાંછા અને અભિલાષા સિમિલર છે. હા, એક જ હા, છે, એટલે જ એક જ. વિચાર એકાર્થ થયો વાંચી. શા માટે બે વખત છે. બરાબર. હા આવી ગયું. ઓકે, હા હા. સોરી અબાઉટ ધેટ. અરે એમાં શેની સોરી. એટલે તો પૂછતાછ કરી પેલા કહી દીધું. ના એટલે ખબર હતી કે આ અર્થ સેમ થાય, પણ વળી બે વખત જોયો હા. તો શા માટે. બુકમાં અલગ હતું. ડબલ એન્ફોર્સ કરવા માટે બે એટલે ફેર આમાં વધારે. શું છે, આમાં જેમ સમાધિ તંત્રમાં 3-4 શબ્દો લખ્યા છે. હા, અચ્છા. સમાધિ તંત્રમાં 3-4 શબ્દ લખ્યા છે. હું તમને કાઢીને બતાવું. એક મિનિટ હું પણ કાઢી લઉં છું. ત્રેપન નંબરની ગાથા છે. હાજી, હમ, હમ. હું કાઢું છું. હાજી, જો કે તદ બ્રુયાત મૂળ શબ્દ છે. તદ બ્રુયાત એટલે તેની જ વાત કરવી. તદ પુરાણ પૃચ્છેદ એટલે બીજાથી એના માટે પૂછવું. તદ ઈચ્છેદ એની ઈચ્છા કરવી, અને તદ પરો ભવેત એ રૂપે પણ કરવું, અનુભવ કરવો. બરાબર. અહીં પણ 4 જ લીધા છે. તદ બ્રુયાત તેની વાત કરવી, તદ પ્રાણ પૂછેદ એટલે બીજા જોડે એની ચર્ચા કરી, પૂછવું. તદ ઈચ્છેદ એની ઈચ્છા કરવી, અને તદ પરો ભવેત એ રૂપે અનુભવ કરવો. બરાબર. બરાબર. હાજી. ચલો ભાવાર્થ વાંચી લઈએ. જ્ઞાનમયી જ્યોતિ અજ્ઞાન વિનાશક છે, સ્વભાવ પ્રકાશક છે, ઉત્કૃષ્ટ છે, અને ઇન્દ્રોને પણ પૂજ્ય છે. માટે મોક્ષના અભિલાષી જીવોએ પ્રતિ સમય તેનો જ વિચાર કરવો, તે સંબંધી પૂછતાછ કરવી, તેની નિરંતર અભિલાષા કરવી, અને તેનો જ અનુભવ કરવો. ખ્યાલ આવ્યો ને? હાજી. ઇન શોર્ટ પોતાનું જીવન આત્મમય કરી લેવું જોઈએ. બરાબર. જેમ આપણા ઘરમાં લૌકિકમાં ઘરે દીકરીનું લગ્ન હોય, તેને 1 મહિના સુધી એનો જે વિચાર કરે, વાતો કરે, ચર્ચા કરે, કોઈને પૂછે તો શેના માટે પૂછે? લગ્ન માટે પૂછે, લગ્ન સંબંધી પૂછે. એટલે એનું આખું માઇન્ડ લગ્નમય થઈ જાય. એમ આપણું જીવન આત્મમય થઈ ગયું. બસ આનો ભાવ એ છે કે તું તારું જીવન આત્મમય કરી લે. અને એના માટે વર્તમાનમાં આદર્શ આપણા ગુરુદેવ શ્રી છે. બરાબર. એમને જીવન આખું આત્મમય કરી લીધું. એટલે એમને 12માં જ્યાં પણ નજર પડે કોઈ દ્રષ્ટાંત, એમાં પણ એમને રાગ ને જ્ઞાન દેખાય. એમને પેલો એમનો મિત્ર ભાવસા સુંદર રૂપા નાકમાંથી ગુંગુ કાઢે, આંબળો કરે, 2 દાંત વચ્ચે દબાવે, એમાં પણ એમને આશ્રવ દેખાય. એ ઉનાળામાં નાનો છોકરો પેલા શેરડા જાડા થઈ જાય અને ગરમી હોય, એ પોતે લેટ્રિન કરે, એમાં હાથ મૂકે. એ આપણે પણ જોયું છે, પણ ગુરુદેવ એમાં આશ્રવ અસુચિ દેખાય. એમને સપના પણ એવા આવે કે આજ તો રાત્રે સપનું આવ્યું, એક મોટો ડુંગર નાખી દો, પણ ધૂળ લાગેલી, થોડો આમ ધૂળ હટાવી ને આખો સ્ફટિકનો ડુંગર, એમ ભગવાન આત્મા જ્ઞાન સ્ફટિક મળી છે.
સપના પણ એવા આવે. કારણ કે આપણે આપણું જીવન એ ટાઈપ જ્ઞાનમય ગાયકમય કરી લેવું જોઈએ. આખી ગાથાનો સારા છે. સરસ. બરાબર. રજનીભાઈ, હવે પ્રશ્ન છે વિદ્વાન, તમે કોઈ પ્રોગ્રામ થતો હોય તો ઘણા બધા વિદ્વાન જેમ બાબુજીને હમણાં થતો હતો, તો હા. ત્યારે જે ચર્ચા વિદ્વાનની વચ્ચે થતી હોય તો એ કઈ હા. કઈ હોય છે? જો થોડો અંગતનો પ્રશ્ન છે પણ એનો મારે ના એટલે અમારે કેવું છે, જુઓ, અમારે વિદ્વાનમાં પણ અલગ અલગ ગ્રેડ છે. હા હા ઓકે. કોઈ વિધાનાચાર્ય છે, હમ. કોઈ શિબિરના માસ્ટર હોય, કોઈ પ્રવચનના માસ્ટર હોય. તો જેવા વિદ્વાન મળે ચર્ચા એવી થાય. એ થાય. એવી થાય, બરાબર. હા. અને ત્યાં તો જે અમે કોટા ગયા તો કોટામાં તો બાબુજીનું જે આખું ચર્ચા હતી, એના પર હા, જ. હા. તો એના પર હું, અભયજી, રાકેશજી બધા ભેગા મળતા, એક જ રૂમમાં રહેતા હા, હા. બપોરે. તો ચર્ચા આ જ થાય બધી. અચ્છા, સરસ. ચૈતન્યની ચર્ચા. ચાલો. આજે બીજો એક સવાલ છે. આજે ઉદાસીન અને વૈરાગ્યની ગુરુદેવના કળશ ટીકાના પ્રવચનમાં વાત થઈ, તો ઉદાસીનની વાત હતી, એટલે પરદ્રવ્યથી ભિન્નતા. હા. પછી એટલે ઉદાસીન અને વૈરાગ્ય, તો એ બેમાં કેવી રીતે ડિફરન્સ? એટલે ઉદાસીન થયા પછી વૈરાગ્ય આવે એવી રીતે કે પછી? ના ના, જો ઉદાસીનતા અને વૈરાગ્ય આમ તો એક સિક્કાની બે બાજુ છે. હમ. બરાબર. બીજી વખત તમે યાદ કરાવજો, પરમ દિવસ મળશું ને આપણે, હા. એ વખતે ચર્ચા કરશું આની શાંતિથી. ઓકે. હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જય.